વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 1ના પ્રકરણ 5 પૃષ્ઠ રસાયણના આજે ભાગ 5માં આપણે સહઉત્સેચક, નિરોધક ઉપરાંત ઉત્સેચકની ઉદ્દીપકન પ્રક્રિયા એટલે કે તાળાકૂંચી પદ્ધતિ અને કલીલ કોલાઇડ વિશેનો અભ્યાસ કરીશું. કાલે આપણે ભાગ 4માં જે સમજી ગયા હતા તેમાં ઉત્સેચક વિશે આપણે જાણ્યું હતું કે ઉત્સેચક એ શું છે. તો ઉત્સેચક એ જૈવ રાસાયણિક એટલે કે વનસ્પતિ, જીવંત વનસ્પતિ અથવા તો પ્રાણીમાંથી જ્યારે કાર્બનિક સંયોજન નાઇટ્રોજનનું વિઘટન પામે છે ત્યારે જે મળે આપણને તેને આપણે ઉત્સેચક કહ્યો હતો. અને ઉત્સેચક એ જૈવ રાસાયણિક પ્રક્રિયા આપણા શરીરની અંદર ગ્લુકોઝમાંથી આલ્કોહોલ, સુક્રોઝ એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, ઝાયમેઝ, ઇન્વર્ટેઝ, યુરેઝ, યુરિયા તેમાંથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, તે ઉપરાંત પેપ્સિન જે હોજરીમાં રહેલો છે, તે બધા વિશે ઉત્સેચકીય પ્રક્રિયા વિશે અને ઉત્સેચક વિશે અભ્યાસ કર્યો હતો. અને આપણે સાથે સાથે જોઈ ગયા હતા વિદ્યાર્થીઓ કે ઓપ્ટિમમ તાપમાન અને ઓપ્ટિમમ પીએચ. ઓપ્ટિમમ તાપમાન એટલે શું? ચલો ઝડપથી યાદ કરો વિદ્યાર્થીઓ. ઓપ્ટિમમ તાપમાન, સરસ, જે તાપમાને એટલે કે જે મહત્તમ તાપમાને ઉત્સેચક સક્રિય હોય તેનાથી વધારે અથવા ઓછા તાપમાને તેની સક્રિયતામાં ફેરફાર થાય. અને તે જ રીતે ઓપ્ટિમમ પીએચ એટલે કે મહત્તમ પીએચ, જે પીએચમાં ઉત્સેચક સક્રિય રીતે કાર્ય કરે અને આપણને જરૂરી નીપજ મળે. હવે આજે આપણે સમજીશું ઉત્સેચક. જેમ ઉદ્દીપકની અંદર આપણે સમજ્યા હતા કે તેમાં પ્રવર્ધક હોય અને ઉદ્દીપકીય ઝેર પણ હોય. પ્રક્રિયાની ક્ષમતામાં વધારો કરે અથવા તો પ્રક્રિયાની ક્ષમતામાં ઘટાડો કરે. અને એક ઉત્સેચક જે આ પ્રક્રિયા માટે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે તે જ ઉત્સેચક કોઈ બીજી પ્રક્રિયા માટે તે નિરોધક તરીકે પણ વર્તી શકે છે, જે આપણે ભાગ 4માં જોઈ ગયા હતા. ત્યારબાદ તાળાકૂંચી પદ્ધતિ વિશે પણ હું થોડું તમને કહી દઉં વિદ્યાર્થીઓ. તાળાકૂંચી પદ્ધતિ એટલે શું? આપણે જાણીએ છીએ તેમ કે જે પણ તાળું હોય એ તાળાની જો ચાવી આપણે તેમાં ભરાઈએ તો જ તે તાળું ખુલી શકે. તો અહીં પણ આપણે ઉત્સેચક પ્રક્રિયામાં સબસ્ટ્રેટ એટલે કે એ જ પ્રકારના આકાર ધરાવતું, કદ ધરાવતું ઉત્સેચકની સાથે એ સબસ્ટ્રેટ જોડાય, એમાં બરાબર બંધ બેસતું આવે ત્યારે જ તે પ્રક્રિયક સાથે નિપજમાં પરિણમે છે. અને તેથી આપણે આ પ્રક્રિયાનું નામ આપ્યું છે તાળાકૂંચી પદ્ધતિ. તો હવે વિદ્યાર્થીઓ હું આપને ટેલિટોપ ઉપર સહઉત્સેચકીય પ્રક્રિયા અને નિરોધક વિશે સમજાવીશ, જેની વ્યાખ્યા આપ ટેબલટોપ ઉપરથી જોઈ અને આપની નોટબુકમાં લખી લેશો. સહઉત્સેચક. ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રોટીન ઘટક સાથે રહેલા બિન પ્રોટીન ઘટક એટલે કે જે આપણે ઉદ્દીપન પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયામાં પ્રોટીન ઘટક જે મેક્રોમોલેક્યુલ્સ છે કે જેનું આપણે ગઈકાલે ભાગ 4માં સમજી ગયા હતા કે 1 લાખ માઇક્રોન સુધીનું તેનું દળ હોય છે. તો આ પ્રોટીન ઘટકની સાથે જે બિન પ્રોટીન ઘટક પણ થોડા પ્રમાણમાં જોડાયેલા હોય છે અને તેથી તે ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયાની સક્રિયતામાં વધારો કરે છે. આ બિન પ્રોટીન ઘટક તે
ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે, માટે તેને આપણે સહ-ઉત્સેચક કહીએ છીએ. વિદ્યાર્થીઓ, સહ-ઉત્સેચકની વ્યાખ્યા બોલો. સરસ. ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રોટીન સાથે થોડા પ્રમાણમાં રહેલા બિન પ્રોટીન ઘટક જે પ્રક્રિયાની સક્રિયતામાં વધારો કરે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, Na+ એટલે કે સોડિયમ આયન, મેગ્નેશિયમ આયન, કોબાલ્ટ આયન અને કોપર આયન જેવા અકાર્બનિક ધાતુ આયન હોય તો તેને સહકારક કહેવાય. જો બિન પ્રોટીન ઘટક હોય તો એને સહ-ઉત્સેચક કહેવાય અને અકાર્બનિક ધાતુ આયન હોય તો તેને સહકારક કહેવાય. આપણે ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓ કોન્ટેક્ટ પ્રોસેસ અથવા તો હેબર પ્રોસેસ અથવા ઓસ્વાલ્ડ પ્રોસેસ જે પી બ્લોકમાં ભણી ગયા, તેમાં આપણે જોયું હતું કે પ્રમોટર પ્રક્રિયા શરૂ કરવા માટે આપણે પ્રમોટર નાખીએ છીએ. તો અહીં પણ આપણે તે જ રીતે ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયામાં આપણી પાસે સહ-ઉત્સેચક અને સહકારક જેવા બે અલગ અલગ પદાર્થો હોય છે. અને આ સહકારક જો ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે તો તેને આપણે ઉદ્દીપકીય ઝેર એટલે કે નિરોધક કહીએ છીએ. અને આ નિરોધક જે સપાટી પર ક્રિયાશીલ સમૂહ સાથે જોડાય તેને સંપૂર્ણ નિષ્ક્રિય બનાવી દે છે. અને દાખલા તરીકે મેં અહીં આપને જણાવ્યું, શરીરમાં દાખલ કરાતી બિનજરૂરી દવા. આપણે સૌ જાણીએ છીએ કે જે પણ કોઈ મેડિસિન આપણે લઈએ છીએ તે મેડિસિનની શરીરમાં આડકતરી અસર થતી જોવા મળે છે. તો એની આડઅસર શું થતી હોય અને કેવી રીતે થતી હોય તે આપણે આ નિરોધક દ્વારા સમજી શકીએ છીએ કે તે આપણા શરીરની ઉત્સેચકીય પ્રક્રિયાની સક્રિયતામાં ઘટાડો કરે અને તેથી આપણે ધીરે ધીરે એ દવાના આદત પડતી જાય છે, આદિ બનતા જઈએ છીએ. અને તેથી ફરી વખત આપણને ડૉક્ટર તેના કરતાં વધારે પ્રમાણની મહત્તા ધરાવતી અથવા તો વધારે કોન્સન્ટ્રેશનવાળી દવા આપે છે. ચલો ઝડપથી સહ-ઉત્સેચક, સહકારક અને નિરોધક તેની વ્યાખ્યા બોલી જઈએ આપણે. સહ-ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રોટીનની સાથે રહેલ બિન પ્રોટીન ઘટક એટલે સહ-ઉત્સેચક. ઉત્સેચક સાથે અકાર્બનિક ધાતુ આયન એટલે કે સહકારક અને ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો કરતા પદાર્થ એને કહીશું ઉદ્દીપકીય ઝેર. હવે આપણે તાળાકૂચી પદ્ધતિ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. તાળાકૂચી પદ્ધતિ માટે પ્રશ્ન આપણને એ રીતે પૂછાઈ શકે કે ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયા સમજાવો. ઉદ્દીપન ક્રિયા, તેની વિધિ, ક્રિયાવિધિ કેવી છે અથવા તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. આ આપણો પ્રશ્ન છે. હવે આ પ્રશ્નને આપણે કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું? આમાં 4 મુદ્દા આપણે લઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ, સૌથી પહેલું કાર્ય શું થશે અહીં વિદ્યાર્થીઓ? આપણે જાણીએ છીએ કે જે ઉત્સેચકીય કલીલ કણોની સપાટી હોય છે, ઉત્સેચકીય કલીલ કણો તેની સપાટી કેવી હોય છે? સરસ,
છિદ્રાળુ સપાટી હોય છે. કાલે આપણે ઝિયોલાઇટની રચના વિશે ભણ્યા હતા અને ઝિયોલાઇટની રચનામાં પણ આપણે જોયું હતું કે તેની મધપુડા જેવી રચના છે. હવે આ છિદ્રાળુ સપાટી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પ્રકારનો સમૂહ એટલે કે આપણે જોઈએ NH2 સમૂહ અથવા તો COOH સમૂહ, SO3H સમૂહ, કોઈ પણ જેવા સમૂહ આપણે લઈએ તો આ દરેકે દરેક ક્રિયાશીલ સમૂહને પોતાનો આકાર હોય છે, પોતાનો એક ચોક્કસ આકાર હોય છે, આપણે એવું કહી શકીએ. ચોક્કસ આકાર ધરાવે છે. કોઈ પણ લાક્ષણિક આકાર દરેકે દરેક ચોક્કસ આકાર આ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. હવે એનો એક ચોક્કસ આકાર હોય વિદ્યાર્થીઓ એટલે એ જ પ્રકારના આકાર ધરાવતા ઉત્સેચકની સાથે જોડાઈ શકે. તો હવે પછી શું થશે બીજા મુદ્દામાં એટલે કે બીજા તબક્કામાં? આ કણો જેની સપાટીમાં ચોક્કસ છિદ્રો હોય છે અને આ ક્રિયાશીલ સમૂહ કે જેને પણ પોતાનો ચોક્કસ આકાર હોય છે, તો આ છિદ્રો અને ઉત્સેચકની સપાટી તે એક સક્રિય સ્થાન અથવા તો સ્થાનમાં જઈ અને સક્રિય બનશે, સક્રિય સ્થાનમાં રહે છે. આ છિદ્રમાં આપણા ક્રિયાશીલ સમૂહ ગોઠવાઈ જાય અને સપાટી ઉપર એક સક્રિયતા ક્રિએટ કરે છે. ત્યારબાદ હવે શું થશે વિદ્યાર્થીઓ? આપણો જે સબસ્ટ્રેટ છે, સબસ્ટ્રેટ જે છે એ છિદ્રને અનુરૂપ આકાર ધરાવે અને એક નિર્બળ આકર્ષણ બળ ઉત્પન્ન થાય એટલે કે વીક વેન્ડરવાલ ફોર્સ, નિર્બળ આકર્ષણ બળ તે બંનેની વચ્ચે ઉત્પન્ન થાય. કોની વચ્ચે? આપણા સબસ્ટ્રેટ અને આ ક્રિયાશીલ સમૂહના જે છિદ્ર છે તે એક સરખો આકાર ધરાવે છે તે બંનેની વચ્ચે. અને તેથી શું થશે? તે બંને આકર્ષણથી આકર્ષાય અને જોડાણ થાય. આકર્ષણ બળ ઉત્પન્ન થતાં તે બંનેની વચ્ચે જોડાણ થાય. હવે જોડાણ થઈ ગયું પછી મુદ્દો 4, આપણો તબક્કો 4, ચોથા પોઈન્ટમાં શું રહેશે? હવે આ સપાટી ઉપરનું કાર્ય છે એટલે આપણી જે ઉત્સેચકની સપાટી છે તે ઉત્સેચકની સપાટી ઉપર સંકીર્ણ બને અને સંકીર્ણ જે બને તેનું થોડા સમય પછી વિઘટન પામે અને વિઘટન પામે એટલે નિપજમાં પરિણમે. ચલો ફરી એક વખત આપણે સમજી જઈએ ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયાવિધિ. સૌથી પહેલાં ઉત્સેચકીય કલીલ કણો જે સપાટી પર આવેલા છે તે છિદ્રાળુ હોય છે
આપણા જે ક્રિયાશીલ સમૂહો છે OH, NH2, COOH, SO3H, તે દરેકને પોતાનો ચોક્કસ આકાર હોય છે. તો આ છિદ્રો અને ઉત્સેચકની સપાટી એની વચ્ચે એક સક્રિય સ્થાન ધરાવે છે અને તેથી સબસ્ટ્રેટ એ છિદ્રને અનુરૂપ આકાર ધરાવે તો બંનેની વચ્ચે નિર્બળ આકર્ષણ ઉત્પન્ન થાય અને તેથી તે બંને જોડાય. હવે જેવા જોડાય તેવું સપાટી ઉપર એક સંકીર્ણ બને અને થોડા સમય પછી આ સંકીર્ણનું વિઘટન પામે અને નીપજ મળે. અને હવે છેલ્લો તબક્કો જે છે એ તબક્કામાં શું થાય? ઉત્સેચક જે છે એટલે ઉત્સેચક એ આપણી ચાવી. ઉત્સેચક એ આપણી ચાવી અને એની સાથે શું છે? આપણું તાળું કે જે પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયાર્થી. એ બંને એકબીજાને અનુરૂપ હોય. ચાવી વત્તા તાળું, આ બંને જો એકબીજાને અનુરૂપ હોય તો જ પ્રક્રિયા થાય. એટલે કે પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય. સક્રિય સ્થાને જોડાય. સમજી ગયા વિદ્યાર્થીઓ? ઉત્સેચક છે એ આપણી ચાવી છે. એ ચાવી જો પ્રક્રિયાર્થી સાથે એટલે કે તાળામાં બરાબર બંધ બેસતી આવે તો જ પ્રક્રિયા થઈ શકે. એનો મતલબ એવો થયો કે પ્રક્રિયાર્થી સક્રિય સ્થાને ત્યારે જ જોડાઈ શકે કે જ્યારે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી બંનેનો આકાર એક સરખો હોય. હવે આ વસ્તુ આપણે અહીં એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ઉત્સેચક અને આ છે આપણો સબસ્ટ્રેટ. હવે આ બંને જોડાશે વીક વેન ડર વાલ ફોર્સથી અને ત્યારબાદ એ નીપજમાં પરિણમશે. આ પી છે એ આપણી નીપજ છે. તો હવે આ વસ્તુ આપણે કેવી રીતે સમજીએ? આ આપણી ચાવી છે. બરાબર વિદ્યાર્થીઓ? હવે આ ચાવી આ સબસ્ટ્રેટની સાથે સબસ્ટ્રેટના બરાબર આકાર પ્રમાણેની હશે કે તો એ આગળ બંધ બેસશે. આ આપણું સક્રિય કેન્દ્ર છે. સક્રિય કેન્દ્ર. આ બંનેનું જોડાણ થાય છે. અને જોડાણ થયા પછી આપણને એ નીપજમાં પરિણમે. એટલે કે આપણી જે ચાવી હતી એ ચાવી આપણને તેના મૂળ સ્વરૂપમાં પાછી મળે છે અને આપણી આ જે નીપજ છે એ નીપજ આપણને મળે છે આ રીતે. તો આ વસ્તુ આપણે અહીંયા સમજીએ કે આ પ્રક્રિયા સૌથી પહેલાં અહીં આપણી પાસે હતી આપણું એક સબસ્ટ્રેટ
જેનું આ સક્રિય કેન્દ્ર છે. આ હતી આપણો ઉત્સેચક. તે બંનેની વચ્ચે અહીં જોડાણ થયું અને ઉત્સેચક બહાર નીકળી ગયો અને અહીં આ આપણને મળે છે નિપજ. ચલો વિદ્યાર્થીઓ, હવે હું એક પ્રશ્ન આપને જણાવું છું. તે પ્રશ્ન આપ આપની નોટબુકમાં લખશો. આ આપણો MCQ ટાઈપનો એક પ્રશ્ન છે. પ્રશ્ન હું અહીંયા લખું છું. એના ઓપ્શન એ જે છે 2SO2 ગેસિયસ ફોર્મમાં પ્લસ O2 ગેસિયસ ફોર્મ NO 2SO3. ઓપ્શન બી 2SO2 પ્લેટિનમ 2SO3. ઓપ્શન સી N2 પ્લસ 3H2 ફેરસ 2NH3. ચલો વિદ્યાર્થીઓ, સ્ક્રીન પર દેખાતા આ 3 ઓપ્શન આપ લખી લો અને ત્યારબાદ પ્રશ્ન હું જણાવું આપને. પ્રશ્ન છે વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કયું છે? આપણો પ્રશ્ન છે અહીં ABC જે 3 મુદ્દા આપ્યા છે, જે 3 જવાબ આપ્યા છે, એ 3 જવાબમાંથી વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ જણાવો. સરસ. વિષમાંગ ઉદ્દીપન એટલે જેમાં પ્રક્રિયક અને આપણો ઉદ્દીપક તે બંનેની કલા એક સરખી હોય તેને આપણે વિષમાંગ ઉદ્દીપન કહીએ છીએ. તો અહીં આપણી પાસે ઓપ્શન એ સાચો જવાબ છે. આ પ્રકારે આપણે સાથે સાથે બીજા MCQ પણ જોતા રહીશું. હવે આપણે એક નવો મુદ્દો, નવો ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ, જેને આપણે નામ આપીશું કલીલ અથવા કોલાઇડ. કલીલ સમજતા પહેલા અથવા તો કલીલમય દ્રાવણ શું છે, કલીલમય કણો શું છે એ સમજતા પહેલા આપણે એક ઉદાહરણ લઈએ, જે આપણે આની પહેલા હોમોજીનિયસ અને હોટ્રોજીનિયસ વિષમાંગ ઉદ્દીપન અને સમાંગ ઉદ્દીપન તેમાં પણ ભણ્યા હતા. વિદ્યાર્થીઓ, આપણે લીંબુનું શરબત બનાવીએ અથવા ખાંડનું દ્રાવણ કે મીઠાનું દ્રાવણ બનાવીએ તો ખાંડ નાખીએ આપણે પાણીની અંદર ને પછી તેને સતત હલાવતા રહીએ ને થોડા સમય પછી જો આપણે જોઈએ તો એ એક ગળ્યું અથવા તો ખારું, ખાંડનું હોય તો ગળ્યું અને મીઠાનું હોય તો ખારું દ્રાવણમાં પરિવર્તન પામે છે. તેમાં આપણને કોઈપણ પ્રકારના બાકી રહી ગયેલા કણો દેખાતા નથી. તો ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ એને આપણે ટ્રુ સોલ્યુશન એટલે કે સાચા દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે એક બીજું ઉદાહરણ લઈએ. આપણે એક ગ્લાસ છે, એ ગ્લાસમાં ખોબો ભરીને માટી નાખીએ છીએ. માટી નાખીએ અને પછી બહુ ઝડપથી તેને હલાવીએ. જ્યારે આપણે હલાવતા હોઈશું ત્યારે આપણે જોઈશું કે એ ગ્લાસમાં રહેલું પાણી ઢોળાયેલું હોય છે અને આપણે એવો અનુભવ કરીએ કે આ પાણી અથવા તો માટી એ આખા પાણીમાં સમાન રીતે પ્રસરી ગઈ છે, ઓગળી ગઈ છે. જેવું આપણે હલાવવાનું બંધ કરીશું એ બધા જ માટીના કણો ધીરે 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 નીચે બેસી જશે. તો આ જે છે એ આપણું દ્રાવણ કે જે ટ્રુ સોલ્યુશન નથી. હવે આમાં અમુક કણ એવા હોય છે કે જેનું દળ વધારે હોય છે અને તેથી તે સપાટી એટલે કે બંનેની વચ્ચે તરતા જોવા મળે છે. કોલાઇડ પાર્ટિકલ્સ જેને આપણે કહીએ છીએ, કલીલમય કણો.
કે જે સપાટીમાં નીચે પણ બેસતા નથી અને સપાટીમાં ઉપર પણ તરી શકતા નથી. તો આને આપણે કોલાઇડ તરીકે ઓળખીશું. અને હવે આપણે આ કોલાઇડ કલીલ શું છે અને તેના જે બે માધ્યમ, એ બે માધ્યમની વચ્ચે એ ક્યાં આવેલા હોય છે તેને સમજીશું. ફરી ટેબલટોપ ઉપર હું આપને આ કલીલ વિશે સમજાવવાનો પ્રયત્ન કરું. વિદ્યાર્થીઓ, ટેબલટોપ ઉપર આપ ધ્યાન આપશો. કલીલ કણો, કોલાઇડ પાર્ટિકલ્સ, મીઠાના અથવા તો ખાંડના દ્રાવણને આપણે સાચું દ્રાવણ કહીએ છીએ. એ છે આપણું ટ્રુ સોલ્યુશન એટલે કે સાચું દ્રાવણ. અને આ કણો અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે કે પરમાણુ પણ હોઈ શકે. હવે રેતીનું જ્યારે આપણે ઉદાહરણ લીધું તો રેતીને આપણે હલાવીએ તો એક ભાગ છે જે ઉપર હોય તેને આપણે આલંબન કહીએ અને બીજો ભાગ કે જે તળિયે બેસી જાય, જે તળિયે બેસી જાય તેને નિલંબન કહીએ. રેતી તળિયે બેસી ગઈ એટલે એને નિલંબન કહેવાય અને જે ડોળું પાણી છે તે ભાગ ઉપરની તરફ રહે એને આલંબન કહેવાય. હવે આ બે દ્રાવણની વચ્ચે આલંબન અને નિલંબનની વચ્ચે જે પ્રણાલી આવી છે તેને આપણે કહીશું કલીલ. અને આનું સૌથી પહેલાં તેના વિશે જણાવ્યું હોય તો તે ગ્રેહામ 1861માં કલીલ વિશેની જાણકારી 1861માં આપણને ગ્રેહામે આપી અને તે એમાં એણે જણાવ્યું કે જે ટ્રુ સોલ્યુશન નથી તેમાં એક ભાગ છે કે જે તળિયે બેસી જાય છે તે નિલંબન અને તેની ઉપરનો ભાગ તે બંનેની વચ્ચે અમુક કણો, અમુક પાર્ટિકલ્સ આવેલા હોય છે જેને આપણે કલીલ કહીએ છીએ. ત્યારબાદ પરિક્ષેપણ અથવા વિક્ષેપણ અથવા તો કલીલ અથવા કલીલીય દ્રાવણ. તો અહીં આપણે સમજીએ કે આપણી પાસે એક સાચું દ્રાવણ છે. તો સાચું દ્રાવણ અને બીજું આપણી પાસે કયું દ્રાવણ છે વિદ્યાર્થીઓ? આ તો આપણું નિલંબન જે છે એ તો તળિયે નીચે બેસી ગયેલો આયન કે પરમાણુ કે અણુના કણો છે, પણ દ્રાવણ છે એ આલંબન છે. તો સાચું દ્રાવણ અને આલંબન. તે વચ્ચેનો મોટો પ્રણાલીનો સમૂહ, આ બંનેની વચ્ચે જે મોટો પ્રણાલીનો સમૂહ હોય છે તેને આપણે કહીએ પરિક્ષેપણ. હવે આપણે પ્રણાલીમાં જોયું હતું, એક હતી સમાંગ પ્રણાલી અને એક હતી વિષમાંગ પ્રણાલી. સમાંગ પ્રણાલીમાં તો આપણે જોયું કે અહીંયા ટ્રુ સોલ્યુશન બન્યું, આપણે મીઠાનું અને ખાંડનું દ્રાવણ જે બન્યું એટલે એ હોમોજીનિયસ. તો હોમોજીનિયસ છે એટલે એ તો સમાંગ પ્રણાલી છે એટલે ત્યાં આપણને પરિક્ષેપણ કશું ખબર જ ના પડે અથવા મળે નહીં. તો વિષમાંગ પ્રણાલી એમાં એક ઘટક વધુ હોય. વિષમાંગ પ્રણાલીમાં એક ઘટક વધુ હોય. તો જે ઘટક વધુ હોય તેને આપણે કહીએ વિક્ષેપન. વિક્ષેપન માધ્યમ અથવા વિક્ષેપન મીડિયમ. અને જેનું પ્રમાણ, જે ઘટકનું પ્રમાણ ઓછું હોય
જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને આપણે કહીએ વિક્ષેપિત કલા. એક વિષમાંગ પ્રણાલીમાં આપણી પાસે છે ઘટક જે વધુ પ્રમાણમાં હોય તે છે આપણું વિક્ષેપન માધ્યમ, અને બીજો ઘટક જે ઓછા પ્રમાણમાં હોય તે છે આપણી વિક્ષેપિત કલા. હવે આ જે કલીલ બને તે આ બંનેની વચ્ચે બને, એટલે કે વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલાની વચ્ચે આ કલીલ બન્યા કરે. આપણે સૌ જાણીએ છીએ કે આ જે જૈવ રાસાયણિક એટલે કે જે ઉત્સેચકીય પ્રક્રિયા છે તે પ્રક્રિયા જીવંત વનસ્પતિ અથવા તો પ્રાણીના નાઇટ્રોજેનિયસ અકાર્બનિક પદાર્થના ઉત્સર્જનથી થાય છે. તો હવે અહીં જેનું આણ્વીય દળ એટલે કે મેક્રોમોલેક્યુલ મોટા આણ્વીય દળ ધરાવતા પ્રોટીન, એમિનો એસિડ, સ્ટાર્ચ, એમિનો એસિડ અને જે નાના કણું હોય તે શું કરે વિદ્યાર્થીઓ? તે પાણીમાં ઓગળે નહીં અને તળિયે બેસે પણ નહીં. એટલે અહીં આપણે એક વાત સમજીએ કે પ્રોટીન અને સ્ટાર્ચ જેના પોલિમર અણુ કે પરમાણુ એનું આણ્વીય દળ ખૂબ જ મોટું છે, તળિયે બેસે નહીં અને પાણીમાં ઓગળે નહીં. એનું કારણ શું? કે તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધુ હોય. પૃષ્ઠ ક્ષેત્રફળ વધારે હોય. પૃષ્ઠ ક્ષેત્રફળ વધારે હોય તે કારણથી શું થાય વિદ્યાર્થીઓ? કે તે પાણીમાં ઓગળી શકતા નથી, અને પાણીમાં ઓગળી શકતા નથી તેથી તેઓ એક દ્રાવણ બનાવે છે, એક કણ તરીકે રહે છે, અને જેને આપણે કલીલ કણો અથવા તો કોલાઇડ પાર્ટિકલ્સ કહીએ છીએ. આપ સમજી ગયા હશો કે કલીલ એટલે શું. ફરી એકવાર તેનું પુનરાવર્તન કરી લઈએ. કલીલ અથવા પરિક્ષેપણ મીઠાનું જલીય દ્રાવણ, ખાંડનું જલીય દ્રાવણ આ ઉદાહરણ છે જેને આપણે સાચા દ્રાવણ કહીએ છીએ. રેતીને જો પાણીમાં નાખીને હલાવીએ તો આલંબન અને તળિયે બેસી જાય એટલે તેને નિલંબન કહીએ. બે દ્રાવણની વચ્ચે આવેલ પ્રણાલી, આલંબન અને નિલંબનની વચ્ચે આવેલ ભાગ જે બંનેને છૂટો પાડે છે તેને કલીલ કહીએ. અને આ આલંબન અને કલીલ વચ્ચેનો ભેદ કેમ હોય છે? કે તેના રહેલા મોટા આણ્વીય કદ ધરાવતા અણુઓ. હવે સાચા દ્રાવણ અને આલંબન દ્રાવણ વચ્ચેનો મોટો પ્રણાલી સમૂહ એટલે કલીલીય દ્રાવણ. કલીલીય દ્રાવણનો અર્થ આપણે શું કહીએ છીએ? કે જે સાચું દ્રાવણ અને આલંબન દ્રાવણ તે બંને વચ્ચેનો તફાવત કેવી રીતે જાણી શકીએ? અથવા સાચા દ્રાવણમાં કણોનું દળ કેટલું હોય છે કે જેથી તે સાચા દ્રાવણમાં પરિણમે છે? તો એ બંને વચ્ચેનો મોટો પ્રણાલી સમૂહ જેને આપણે કલીલીય દ્રાવણ, કલીલ અથવા વિક્ષેપણ અથવા પરિક્ષેપણ તરીકે ઓળખીએ છીએ. હવે જો વિષમાંગ પ્રણાલી હોય તેમાં જે ઘટક વધુ હોય તે છે વિક્ષેપન માધ્યમ, અને જેનું પ્રમાણ ઓછું હોય તે છે વિક્ષેપિત કલા.
મોટા આણ્વીય દળ ધરાવતા પ્રોટીન, સ્ટાર્ચ વગેરે જેવા પોલિમર અણુ, પરમાણુ કે આયનો તે તળિયે બેસે પણ નહીં અને પાણીમાં ઓગળે પણ નહીં. અને આનું કારણ છે તેનું વધુ પૃષ્ઠફળ, તેનું ક્ષેત્રફળ વધુ હોય છે માટે. ચલો વિદ્યાર્થીઓ, હવે ફરી એક MCQ અહીં આપને મેં દોરીને બતાવ્યો છે. પ્રશ્ન છે, કયો આલેખ ફ્રુનલીજ અધિશોષણ સમતાપી છે? કયો આલેખ ફ્રુનલીજ અધિશોષણ સમતાપી છે? log x/m વર્સિસ p એટલે કે અધિશોષણ અને દબાણ વચ્ચેના 4 અલગ અલગ આલેખ મેં અહીં બતાવ્યા છે. તો આમાં કયો સાચો જવાબ છે? સરસ, જવાબ એ સાચો છે, કારણ કે આપણે જાણીએ છીએ તેમ જેમ પ્રેશર વધે તે પ્રમાણે આપણે જોઈએ કે એ આપણું અધિશોષણ અને ત્યારબાદ આપણે જોઈએ કે તે એક અચળ બની જાય છે. બરાબર છે? પ્રેશર વધતું જશે આપણું, તેમ તેમ અધિશોષણ ઘટતું જાય છે વિદ્યાર્થીઓ, અને એક સમયે તે સમાંતર એટલે કે અચળ બની જાય છે. પ્રશ્ન આપની નોટબુકમાં આપે નોંધી લીધો હશે. હવે આપણે આ જે કલિલ અથવા પરિક્ષેપણ છે તેના કેટલા પ્રકાર છે તેના વિશે સમજીએ. પરિક્ષેપિત કલા, પરિક્ષેપણનું માધ્યમ અને કલિલનો પ્રકાર. તો પરિક્ષેપિતની કલા જો ઘન હોય અને માધ્યમ પણ ઘન હોય તો કલિલ કેવા પ્રકારનું કહેવાય? ઘન સોલ પ્રકારનું કલિલ કહેવાય. તેના ઉદાહરણ છે આપણી પાસે જેમસ્ટોન, જે આર્ટિફિશિયલ સ્ટોન હોય છે, નંગ, આર્ટિફિશિયલ નંગ હોય છે, અને બીજા બારીમાં વપરાતા રંગીન કાચ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કાચ જે છે તે ખૂબ જ ઊંચા તાપમાને તેને સોલિડિફાઈ એટલે કે લિક્વિફિકેશનથી કન્વર્ટ કરવામાં આવે છે. એ પણ એક લિક્વિડ છે. તો પરિક્ષેપિત કલા અને માધ્યમ બંને ઘન છે. ત્યારબાદ બીજું ઉદાહરણ આપણે લઈએ કે પરિક્ષેપિત કલા ઘન હોય પણ માધ્યમ પ્રવાહી હોય તો આ કલિલનો પ્રકાર સોલ પ્રકારનો છે, અને તેનું ઉદાહરણ છે કલર, રંગ અને કોષદ્રવ્ય. નંબર 3, પરિક્ષેપિત કલા ઘન છે પરંતુ માધ્યમ વાયુ છે તો તે કલિલના પ્રકારને કહીશું એરોસોલ. અને ઉદાહરણમાં ધૂળ, ધુમાડો આ પ્રકારનો તેના ઉદાહરણ છે. એરોસોલ વિશે તો આપ સૌ જાણો જ છો. ત્યારબાદ કલા જો પ્રવાહી હોય અને માધ્યમ ઘન હોય, પરિક્ષેપિત કલા જે છે એ પ્રવાહી છે પણ માધ્યમ ઘન છે તો તેને આપણે કહીએ જેલ. આ જેલનો ઉપયોગ તો મારે વિદ્યાર્થીઓ આપ સૌ કરો જ છો, જેમ કે જેલી, ચીઝ, બટર, આ બધામાં આપણી પરિક્ષેપિત કલા પ્રવાહી છે પણ એનું માધ્યમ કયું છે? તો ઘન માધ્યમ છે. ત્યારબાદ કલા પણ પ્રવાહી છે અને માધ્યમ પણ પ્રવાહી છે તો તેને આપણે કહીશું ઇમલ્સન. દૂધ, હેર ક્રીમ, માખણ આ બધા એના ઉદાહરણ છે. અને ત્યારબાદ જો કલા વાયુ સ્વરૂપમાં હોય અને માધ્યમ ઘન સ્વરૂપમાં હોય તો કેવો પ્રકારનો કલિલ મળે છે? ઘન સોલ પ્રકારનો કલિલ મળે છે. એટલે કે કલા ઘન અને માધ્યમ પણ ઘન તો પણ ઘન સોલ મળે, અને કલા વાયુ અને માધ્યમ ઘન તો પણ ઘનસોલ પ્રકારનો કલિલ મળે. પરંતુ બંનેના ઉદાહરણ અલગ અલગ છે.
અહીં આપણને ફોમ રબર જેવું ઉદાહરણ છે. જ્યારે બંને ઘન હોય ત્યારે આપણી પાસે આર્ટિફિશિયલ નંગ અથવા રંગીન કાચ જેવા ઉદાહરણ છે. હવે આ કલીલના પ્રકાર કેટલા છે અથવા એને ક્લાસિફાય કેટલા પ્રકારે કરી શકાય? તો સૌથી પહેલો તો ક્લાસિફિકેશન કરીશું તેના આણ્વીય દળ ઉપર, એટલે કે બહુ આણ્વીય કલીલ. બહુ જ બધા અણુઓ ભેગા થયા અને જે કલીલ બન્યો તેને આપણે કહીશું બહુ આણ્વીય કલીલ. તો જ્યારે વિલયન કરવામાં આવે ત્યારે નાના કદના અણુ, પરમાણુ કે આયનો સમુચ્ચય પામે અને જે સ્પીસીસ બનાવે, અને આ સ્પીસીસનો વ્યાસ મોટે ભાગે 1 નેનોમીટર કરતાં વધુ હોય. 1 નેનોમીટર એટલે વિદ્યાર્થીઓ 10⁻⁹ મીટર, બરાબર? ઓકે. તો આ પરમાણુ આયનો કે જ્યારે આ નાના કદના છે અને એનું વિલયન કરીએ એટલે શું થાય? તે બધા સમુચ્ચય પામી જાય, બધા ભેગા થઈ જાય અને પછી તેનો વ્યાસ તો 1 નેનોમીટર જેટલો હોય અથવા એનાથી વધુ હોય. એક્ઝામ્પલ આપણી પાસે છે કે સલ્ફર સોલના વિક્ષેપણમાં હજારો લાખો જેટલા S8ના અણુઓ જોડાયેલા હોય છે. જ્યારે સલ્ફર સોલ બને ત્યારે કેટલી બધી પ્રમાણમાં, લાખોની પ્રમાણમાં S8ના અણુઓ જોડાયેલા હોય. તો આ ઉદાહરણ થયું બહુ આણ્વીય કલીલનું. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ, વિરાટ આણ્વીય કલીલ એટલે કે પોલિમર પ્રકારના. વિરાટ એટલે પોલિમર પ્રકારના આણ્વીય કલીલ. હવે તેનું દળ ખૂબ જ વધારે હોય છે. આવા કલીલ એનું દળ ખૂબ જ વધારે હોય તો એને માધ્યમની હાજરીમાં તોડીએ તો એ નાના નાના કણોના કદમાં રૂપાંતર પામે અને તે સ્થાયી હોય. કારણ કે તેનું કદ ખૂબ વધારે છે એટલે કે તે પોલિમર છે અને તેને તોડતા જઈએ એટલે તે નાના નાના કદમાં રૂપાંતર પામતું જાય એટલે સ્થાયી થતું જાય, મોનોમરમાં કન્વર્ટ થતું જાય. ઉદાહરણ લઈએ અહીંયા સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન. આ આપણા નેચરલ એટલે કે કુદરતી કલીલ છે. પોલિથીન, નાયલોન, ટેરિલિન આ જે છે એ આર્ટિફિશિયલ એટલે કે આપણે માનવીય રીતે બનાવવામાં આવેલા કલીલ છે. આપણે 2 પ્રકારના કલીલના ક્લાસિફિકેશન વિશે ભણ્યા. હવે આપણે જોઈએ ત્રીજા પ્રકારનું કલીલનું ક્લાસિફિકેશન, જેને આપણે કહીશું સમુચ્ચય કલીલ. સમુચ્ચય કલીલ એટલે શું? પદાર્થ તેની ઓછી સાંદ્રતામાં સામાન્ય વર્તણૂકમાં જે હોય તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે. એટલે કે સાંદ્રતા ઓછી તેમ તેનું વર્તન વિદ્યુત વિભાજ્ય, સ્ટ્રોંગ વિદ્યુત વિભાજ્ય તરીકે હોય. પરંતુ જેમ આપણે સાંદ્રતા વધારીએ તેમ તે સમુચ્ચય પામે અને કલીલમાં પરિણમે. અને જેવું તે કલીલમાં પરિણમે તેને આપણે કહીએ મિસેલ. ચોક્કસ તાપમાનથી વધુ તાપમાને આ મિસેલ રચના શક્ય બને અને આ જે તાપમાન હોય તેને આપણે કહીએ ક્રાફ્ટ તાપમાન, ક્રાફ્ટ ટેમ્પરેચર. અને આ સાંદ્રતા કે જે સાંદ્રતાએ આ સમુચ્ચય કલીલ અથવા તો મિસેલની રચના શક્ય બને છે
તેને આપણે કહીશું ક્રિટિકલ મિસલ કોન્સન્ટ્રેશન. વિદ્યાર્થીઓ, આપણે કેટલા પ્રકારના કલીલને ક્લાસિફાઈ કેવી રીતે કર્યું, કયા કયા પ્રકારમાં ક્લાસિફિકેશન કર્યું કલીલનું આપણે? તો પ્રશ્ન છે આપણી પાસે, કલીલનું વર્ગીકરણ કરો. તો આપણે કલીલનું વર્ગીકરણ 3 પ્રકારે કર્યું. પહેલો પ્રકાર બોલો વિદ્યાર્થીઓ. સરસ. બહુ આણ્વીય. વેરી ગુડ. ત્યારબાદ પ્રકાર બીજો કયો હતો બહુ આણ્વીય પછી? વિરાટ આણ્વીય. સરસ. અને ત્રીજો પ્રકાર હતો એ હતો સમુચ્ચય કલીલ. સમુચ્ચય કલીલ. બહુ આણ્વીયમાં શું થાય વિદ્યાર્થીઓ? તેનો મુખ્યત્વે વ્યાસ 1 નેનોમીટર કરતાં વધુ હોય. તેનું ઉદાહરણ આપણે જોઈએ તો હજારો લાખોની સંખ્યામાં એસેટના અણુઓ એટલે કે સલ્ફર સોલ આ જે નાના કદના, એનું કદ કેવું હોય? નાના કદના હોય. નાના કદના અણુ, પરમાણુ કે આયનો હોય. તો બહુપરમાણવીય કલીલ તેનું કદ 1 નેનોમીટર કરતાં વધારે હોય. કદની આપણે વ્યાસ કહીશું વિદ્યાર્થીઓ. આ વ્યાસની વાત છે, આપણે કદની વાત નથી કરતા. તેનો વ્યાસ 1 નેનોમીટર કરતાં વધારે હોય. ઉદાહરણ સલ્ફર સોલ, જેમાં હજારો કે લાખો જેટલા એસેટના અણુઓ જોડાયેલા હોય છે અને નાના કદના અણુઓ સમુચ્ચય પામી અને બહુઆણ્વીય સ્પીસીસ બનાવે છે. હવે લઈએ વિરાટ આણ્વીય દળ ધરાવતા. તો અહીં આપણે શું કરીએ છીએ કે જે આપણું વિક્ષેપણ માધ્યમ છે, વિક્ષેપણ માધ્યમની હાજરીમાં તેને તોડી નાખવામાં આવે અને વિરાટ આણ્વીય કણ છે એટલે એ તોડતા એ નાના નાના કણમાં રૂપાંતર પામે. નાના કણના કદમાં રૂપાંતર પામે. નાના નાના કદમાં રૂપાંતર પામે. અને આ વિરાટ આણ્વીય કણની જે કલીલ છે તે સ્થાયી હોય છે. આના ઉદાહરણ આપણે જોયા હતા કુદરતી રીતે પ્રોટીન, સ્ટાર્ચ, અને અકુદરતી જો આપણે જોઈએ તો તે છે આપણી પાસે પોલિથીન, પ્લાસ્ટિક વગેરે જે છે તે આપણા અકુદરતી, નાયલોન, ટેરિલિન. હવે જોઈએ સમુચ્ચય કલીલ. સમુચ્ચય કલીલ જે છે તેની જો સાંદ્રતા સામાન્ય હોય તો તે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય. અને સાંદ્રતામાં ઘટાડો થાય તો તે મિસેલ બનાવે. ચલો વિદ્યાર્થીઓ, ક્રાફ્ટ તાપમાન એટલે શું? ક્રાફ્ટ તાપમાન એટલે જે તાપમાને આપણને મિસેલ બને છે તેને આપણે કહીશું ક્રાફ્ટ તાપમાન. અને મિસેલ એટલે શું? આપણે આમ જોઈએ તો મિસેલ 2 પ્રકારના હોય. એક
ફોલિક એટલે કે હાઇડ્રોફોલિક જેમ આપણે સમજ્યા હતા તે પ્રમાણે અહીં આપણે જોઈએ તો જે એક પાણીથી આકર્ષણ પામે, લાયોફિલિક અને લાયોફોબિક. તો અહીં આપણે જોવાનું છે મિસેલ હાઇડ્રોફિલિક હાઇડ્રોફોબિક નહીં, લાયોફિલિક અને લાયોફોબિક. પણ વસ્તુ તો એ જ છે, પાણીથી આકર્ષાય અને પાણીથી દૂર જાય. તો આ પ્રકારના આપણા જે મિસેલ છે તેનો તફાવત આપણે હવે પછીના ભાગમાં જોઈશું. આજે આપણે જે વિષમાંગ પદ્ધતિમાં સહઉત્સેચક, તેની પ્રક્રિયા, નિરોધક અને કલીલનું વર્ગીકરણ, તે ઉપરાંત તમને 2-3 નાના નાના ક્વેશ્ચન્સ પણ મેં આપ્યા હતા, તે તમે સરસ રીતે સમજી ગયા હશો. અને વિદ્યાર્થીઓ, તમારી પરીક્ષાઓ પણ ચાલી રહી છે, તો એ પરીક્ષાની પણ સારી એવી પ્રિપરેશન આપ કરતા જ હશો. હવે પછીના ભાગમાં આપણે મળીશું ઇમલ્સન અને લાયોફિલિક તથા લાયોફોબિક સાથે. હવે અહીં આપણે મલ્ટીમોલેક્યુલર કોલાઇડ અને મેક્રોમોલેક્યુલર કોલાઇડ વિશેનો તફાવત જાણવાનો પ્રયત્ન કરીએ. તો મલ્ટીમોલેક્યુલર કોલાઇડના કણો જે છે એ માઇક્રોમીટર અણુ કદના નાના કદવાળા પરમાણુ અથવા તો તે બધાને મિક્સ કરીને બનાવેલા હોય છે. એટલે કે મલ્ટી એટલે ઘણા બધા. તો ઘણા બધા નાના નાના અણુઓને ભેગા કરી અને મોટો બનાવવામાં આવેલો પરમાણુ, જેને આપણે મલ્ટીમોલેક્યુલર કોલાઇડ્સ કણ કહીશું. અને આ કણો જે છે એ સ્ટાર્ચ, પ્રોટીન એના ઉદાહરણ છે. અને જનરલી આપણે જોઈએ તો એસોસિએટેડ કોલાઇડનો મતલબ શું થયો કે જે સાબુ, ડિટર્જન્ટ વગેરેની ઉચ્ચ સાંદ્રતા પર બને છે. આપણને ખબર છે કે સાબુમાં એક એવી ક્ષમતા છે કે કપડાની અંદર રહેલો મેલ એ દૂર કરે છે. તો એ શું કરે છે, આ જ રીતે એક બધા કણોને એક મિસલ બનાવી દે છે. અને મિસલ બનાવવાથી તે એની અંદર રહેલા કચરાને ટ્રેપ કરી દે છે. અને આ રીતે સાબુ અને ડિટર્જન્ટ જે છે એ ઉચ્ચ સાંદ્રતા ઉપર એસોસિએટેડ કોલાઇડથી બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ લાયોફિલિક અને લાયોફોબિક સોલનો તફાવત. વિદ્યાર્થીઓ, આ આપણે પ્રેક્ટિકલની અંદર સોલ બનાવવામાં પૂછવામાં આવે છે. તો લાયોફિલિક સોલ અને લાયોફોબિક સોલ એ શું છે? તો મોટાભાગે લાયોફિલિક એટલે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન, એ બંનેની વચ્ચે લાયોફિલિક સોલનો સંબંધ વધારે હોય છે. કે કોણ ડિસ્પર્સ થાય છે અને ક્યારે ડિસ્પર્સ થાય છે, કયા માધ્યમ દ્વારા તે ડિસ્પર્સ થઈ શકે છે. ઉપરાંત લાયોફિલિક સોલ જે છે એ ડિસ્પર્સ ફેઝના સંપર્કમાં આવે અને તે ઝડપથી રચાઈ જાય છે. અને ટિન્ડલ અસર આપ ધોરણ 10માં ભણીને આવેલા છો. અથવા તો આપણે ઉદાહરણ સમજીએ કે જો રૂમનો દરવાજો બંધ હોય અને રૂમની અંદર અંધારું હોય અને ક્યાંકથી એક કાણામાંથી થોડોક લાઇટનો પ્રકાશ જો આવતો હોય તો એ એક સરસ મજાના કિરણો જેની અંદર ડસ્ટ પાર્ટિકલ્સ ઉડતા દેખાતા હોય છે, તો તેને આપણે ટિન્ડલ અસર કહી શકીએ છીએ. તો લાયોફિલિક સોલ જે છે એ ટિન્ડલ અસર બતાવતું નથી, જ્યારે લાયોફોબિક સોલ જે છે એ ટિન્ડલ અસર બતાવે છે. અને લાયોફોબિક સોલ એ ઇરિવર્સિબલ છે, તેથી તે ઓછું સ્થિર છે. અને લાયોફોબિક સોલ બનાવવા માટે થઈને ઘણી વિશેષ પદ્ધતિઓની જરૂર હોય છે. નમસ્કાર.